બહુ બેટા મારી દીકરી તારી નણંદ આવે છે સાસરેથી તો મસ્ત મસ્ત જમવાનું બનાવી નાખ. હે સાસુ? હા પણ હાથ ચલાવવામાં થોડીક ઝડપ રાખજે, બસ મારે ખરીદી કરવા લઈ જાવી. ફટાફટ જ બનાવી નાખીશ. સાસુએ તો જલ્દી જલ્દી હાથ ચલાવવાનું કીધું કા? આઈડિયા! આ ફટાફટ બંધાઈ જાય લોટ ગ્રાઇન્ડર થી. આ શું કરે? અરે સાસુમાં તમે જ તો કીધું હતું કે જલ્દી જલ્દી હાથ ચલાવજે. ડોબી! એ કા સાસુમાં હું કા ડોબી? હવે તો મારે રહેવું જ નથી. તો ક્યાં જશે મારી મહારાણી? દુબઈ સાસુમાં, દુબઈ. હે? દુબઈ? હા તો સાસુમાં મુકેશ અંબાણી કાકાનું ઘર છે ને એની બાજુમાં જ રહીશ. શું હવે ગમે ઈ બોલસ, તને કઈ ખબર હોય છે દુબઈ વિશે? હા સાસુમાં બધી ખબર છે. એક તો દુબઈ ટેક્સ ફ્રી એટલે મારા પૈસાય બચે અને આપણા ગુજરાતીઓય ઘણાય ત્યાં રહે છે અને એકદમ સેફ. 200 જેટલી કન્ટ્રીના લોકો ત્યાં રહે છે અને આરામથી હું બિઝનેસ સ્ટાર્ટ કરી શકીશ ને મસ્તીની લાઈફસ્ટાઈલ. હે બુર્જ ખલીફા ઉપર ચડીને તમને ફોન કરીશ હો સાસુમાં. પણ ત્યાં જઈશ કેવી રીતે? અરે સાસુમાં અમદાવાદથી 3 કલાકમાં દુબઈ. પણ રહીશ ક્યાં? અરે KDH ઇન્ટરનેશનલ રિયલ એસ્ટેટ છે ને એ દુબઈમાં સારામાં સારું ઘર અપાવી દેશે. અને તું પછી પાછી આવી ગઈ તો? હા તો એમાં શું, સરસ મજાનું ઇન્વેસ્ટમેન્ટ તો થઈ ગયું અને પછી ઘરને આપણે રેન્ટ ઉપર આપી દેશું એટલે એમાંથી કમાણી થશે. હે તો KDH રિયલ એસ્ટેટ વાળા સાથે વાત કરીને મારી દીકરી માટે એકાદું ઘર લઈ લે.